জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। ભગવાન રામકૃષ્ણ દેવના શ્રી મુખેથી વહેતી આ પતિત પાવની ગંગા સમી વાણીનું સંચય મહેન્દ્રનાથ ગુપ્તે રામકૃષ્ણ કથામૃતમાં કર્યું અને ચીઠી પહેલે આ પ્રયત્ન કર્યો। રામકૃષ્ણ કથામૃત ગુજરાતીમાં પ્રથમવાર રજૂ કરવાનું શ્રેય ચીઠી પહેલને જાય છે। ભગવાન રામકૃષ્ણ દેવની જે જીવન લીલા છે એને અક્ષરશ શક્ય હોય એટલા દિવસોની રોજ નિશી મહાશય મહેન્દ્રનાથ ગુપ્તે આપી છે। આજના દિવસે આપણે આગળ જોઈ ગયા કે રામકૃષ્ણ દેવે જ્યારે ભક્તોની સાથે સંવાદ કરે છે દક્ષિણેશ્વરમાં, ત્યારે વાત કરે છે કે જીવનમાં લજ્જા, ભય, ક્રોધ આ બધું જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે સાચી ભક્તિ કે સાચા ઈશ્વરીય સ્વરૂપને પામી નહીં શકો। કારણ કે આ એક એવી પ્રક્રિયા છે, ઈશ્વરનું સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ જેને વાત કરીએ છીએ આપણે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને પામવા માટે મનની શુચિતા જોશે, પવિત્રતા, તો જ ઈશ્વરના એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને આપણે પામી શકીશું। ભક્તો સાથે સંવાદ થઈ રહ્યો છે અને આ તો રામકૃષ્ણ દેવના સાનિધ્યમાં આવનાર કોઈ પણ જિજ્ઞાસુ સામાન્ય ભક્ત પણ છે, કેશવચંદ્ર સેન જેવા એ બ્રાહ્મો સમાજના ઉપાસક છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે, અને સાદા ગ્રહસ્થી લોકો પણ એ દક્ષિણેશ્વર આવે છે અને કોઈ સંકોચ રાખ્યા વગર રામકૃષ્ણ દેવની એ પ્રતિભા જોઈ અને એમના વ્યક્તિગત પ્રશ્નો પણ પૂછી બેસે છે આવનાર જિજ્ઞાસુઓ। એમાંના એક જિજ્ઞાસુએ એવો સવાલ પૂછ્યો કે મહાશય રામકૃષ્ણ દેવને વંદન કરીને કહે છે કે ઠાકુર આપ અમને બતાવશો કે આપને સમાધિમાં શું અનુભવો છો, આપને સમાધિ વખતે કઈ અનુભૂતિ થાય છે। કેટલા અંતરંગ શિષ્યો હશે કે સાધના પથના આ ગુપ્ત રહસ્યોને પણ પૂછવાની હિંમત કરે છે, કારણ કે ગુરુ અને માતા અહીંયા સાધક અભય બની જાય છે, એટલે કોઈ પણ વાત કરી શકાય। રામકૃષ્ણ દેવે ખૂબ જ ટૂંકમાં પણ નકોર જવાબ આપ્યો છે એમને। રામકૃષ્ણ દેવે કીધું કે એક પાણીના પાત્રમાં, નાના એવા પાત્રની અંદર એક માછલી તરી રહી હોય અને એ માછલીને એક વિરાટ અસીમ જેના કિનારા નથી દેખાતા એવા કોઈ સમુદ્રમાં એમને નાખી દો તો જે દશા એની થાય છે। નાની એવી માછલી જે નાના પાત્રમાં જીવવા માટે ટેવાયેલી છે, એ અનુભૂતિ એવી છે કે નાના એવા ફલકમાંથી એ માછલી વિશાળ, અસીમ, અતાગ, અનંત ક્ષેત્રમાં પ્રવેશે છે। એ માત્ર અનુભૂતિનું જગત છે, એને વર્ણન નથી કરી શકાતું। સમાધિની અંદર સાધક જ્યારે ઉતરે છે ત્યારે એના અનુભવને કેમ કરીને કહી શકે કે એને કઈ કઈ અનુભૂતિઓ થાય છે। રામકૃષ્ણ દેવ કહે છે કે ત્યાં વાણી અટકી જાય છે, એ અનુભવ વ્યક્ત નથી કરી શકાતો। સાધક પૂછે છે કે મહાશય આપે આ સમાધિની વાત કરી, જ્યારે
એ નિર્વિકલ્પ સમાધિની અંદર પ્રવેશે છે, ત્યારે એનું પોતાનું અસ્તિત્વ પણ એ અનંતમાં વિલીન થઈ જતું હોય છે. આ પ્રત્યુત્તર મળ્યા પછી સાધકને હિંમત વધે છે, પ્રશ્ન પૂછે છે કે ઠાકુર, ત્યારે પોતાનું હોવાપણું, પોતાના અસ્તિત્વનું કેટલો સભાનતા રહે છે. અહંકાર, અહંકાર એટલે એ હોવાપણાનું, હું મારું અસ્તિત્વ છે એ અનુભૂતિ રહે છે ખરી? સાધનાના પથ પ્રદર્શકોએ આના વિશે બહુ ઓછી વાત કરી છે, પરંતુ રામકૃષ્ણ દેવે એક ઉદાહરણ આપતા કીધું કે હા, સૂક્ષ્મ અહંકાર તો, સૂક્ષ્મ અહમ, સૂક્ષ્મ હયાતી, પોતાના અસ્તિત્વની ઓળખ થોડીક તો રહી જ જાય છે સંપૂર્ણ વિલીન થતા પહેલા. સાધક જ્યારે નિર્વિકલ્પ સમાધિની નજીક પહોંચી જાય છે, રામકૃષ્ણ દેવ કહે છે કે જેમ નાની એક સુવર્ણની કણિકાને, સોનાની કણીને એક કસોટીના પથ્થર ઉપર તમે ઘસે જ રાખો, ઘસે જ રાખો, ઘસે જ રાખો, છતાં પણ એનું સેજ અસ્તિત્વ તો રહે જ છે, એને તમે એ વિલીન નથી કરી શકતા. ક્યાંક તો એક નાની એક કણી સૂક્ષ્મ એ કાચથી જોઈ શકાય, એનું અસ્તિત્વ તો રહે જ છે. અગાઉ પણ આપણે કથામૃતના એ અનુભવોની વાત કરીએ કે જો અહંકાર ન રહે, પોતાના હોવાપણાના, પોતાના અસ્તિત્વનો એ સભાનતા સાધકને ન રહે તો એ આ ધરતી પર રહી નથી શકતા. થોડુંક તો હોવાપણાનું, ક્યાંક સાંસારિક એ સંબંધો સાથે ક્યાંક નાનું એનું એટેચમેન્ટ રહે છે. રામકૃષ્ણ દેવે આ વાત કરી છે, પરંતુ નિર્વિકલ્પ સમાધિની વાત કરતા કહે છે કે જ્યારે જળ સમાધિ લાગી જાય છે, જ્યારે નિર્વિકલ્પ સમાધિ લાગી જાય છે, ત્યારે એક શબ્દ રામકૃષ્ણ દેવે પ્રાયોજો છે, બહુ ઓછો લખાયો છે આ શબ્દ, અને એના માટે વાપરે છે શબ્દને કે તદાકાર કારિતા. તદાકાર કારિતાનો શબ્દ આવે છે કે ત્યારે એ ચૈતન્યની અંદર એનો વિલય થઈ જાય છે, ત્યારે આ સૂક્ષ્મ અહંકાર પણ નથી રહેતો. સાધક એકી ટસે રામકૃષ્ણ દેવની વાણીને, એ અમૃત પાનને ઝીલી રહ્યા છે. ભારતીય આધ્યાત્મિક જગતની અંદર રામકૃષ્ણ દેવ એક અનોખું વ્યક્તિત્વ ધરાવે છે. રોમારોલા કહે છે કે જે ગૂઢ રહસ્યો વર્ષોથી લોકો એની નજીક નહોતા જઈ શકતા, રામકૃષ્ણ દેવે જીવાતા જીવનના દ્રષ્ટાંતો આપી અને ખૂબ સરળ કરી દીધા છે. એવા એક સમયે તિથિ વારનું પણ અહીંયા વર્ણન કરે છે. જ્યારે જ્યારે અમાવસ્યા આવે છે ત્યારે મહેન્દ્રનાથ ગુપ્તે ત્યાંની પરિસ્થિતિ લખી છે કે દક્ષિણેશ્વરની અંદર જ્યારે પણ અમાવસ્યાનો એ દિવસ છે ત્યારે રામકૃષ્ણ દેવ એ કાલી અને મહાકાલના રમણની અવસ્થાની અંદર એ અંતર્મુખી થઈ અને પોતાની જાતને સંભાળી નથી શકતા. આ દિવસ આપણે ત્યાં જે ભારે દિવસ કહેવામાં આવે છે, કારણ કે પ્રકૃતિ ત્યારે પૂરા જોશની અંદર હોય છે. પૂનમની રાત્રિ અને અમાવસ્યાના દિવસે રામકૃષ્ણ દેવ એ પોતાની દ્રષ્ટિની અંદર આ મહાકાલના ચૈતન્યને અનુભવી શકે છે. એવા જ એક દિવસે બલરામને ત્યાં, આ બધા સાધકોના નામ છે એમના, કેશવચંદ્ર સેન, બલરામ, રાખાલ મહાશય, નરેન્દ્ર, આ બધા નામ અવારનવાર રામકૃષ્ણ કથામૃતના પાને પાને આવશે. બલરામને ઘેર રામકૃષ્ણ દેવની પધરામણી થઈ છે, અને ત્યાં કેશવચંદ્ર સેન, હવે આજથી એ 250 વર્ષ પહેલાની ભૂપૃષ્ઠને આપણે નજીક જઈએ છીએ, ત્યારે
જે એજ્યુકેશન, જે શિક્ષણનું કાર્ય છે એ આખ્યાનો દ્વારા, ક્યાંક કથા દ્વારા, ક્યાંક કીર્તન દ્વારા આ બધું થતું હતું. પણ તત્કાલીન કલકત્તાના એ સમાજની અંદર નાટકોનું પણ એક અસ્તિત્વ હતું. નાટકો જનરંજન માટે તો થતા હતા જ, મનોરંજન માટે, પણ સાથે સાથે આધ્યાત્મિક વિષયો લઈને પણ આ નાટક એક શિક્ષણનું કાર્ય કરી રહ્યા હતા. કેશવચંદ્ર સેન બ્રાહ્મણ સમાજના ઉપાસક હોવા છતાં પણ એ નાટકોની અંદર એક પોતે ભાગ લેતા અને એની અંદર એક ભૂમિકા પણ પોતે કરતા. આ રોમાંચ થાય છે આ વાતો કરતા. એટલા માટે કે કોઈ પણ અભિનય એ પરકાયા પ્રવેશ છે. પાત્રમાં તમારે પ્રવેશવું પડે છે. અને અહીંયા બલરામને ત્યાં કેશવચંદ્ર સેન એને નાટક લઈને આવે છે, જે નવ વૃંદાવન, ભગવાન રામ એ કૃષ્ણની લીલાઓ ઉપરનું એક નાટક છે, નવ વૃંદાવન. અને આમાં રામકૃષ્ણ કથામૃતમાં લખેલું છે કે નરેન્દ્રએ પણ એમાં ભાગ લીધો છે. નરેન્દ્ર એટલે આપણા વિવેકાનંદ, એમને પણ એક ભૂમિકા કરેલી છે આ નાટકમાં. રામકૃષ્ણદેવ જોઈ રહ્યા છે આ નાટક. રામકૃષ્ણદેવ ચૈતન્ય મહાપ્રભુના ત્યારની રંગશાળામાં પણ જઈ અને આવા જે નાટકો હતા, નાટકની એક મોટી અસર હોય છે. આજે જ્યારે ગાંધીજીની 4 શતાબ્દી આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે પણ આ નાટકોની એક ભૂમિકાની વાત કરીએ કે ગાંધીજીના જીવનનો જે એક યુ ટર્ન આવે છે, જેમાં પરિવર્તન આવે છે, એ રાજા હરિશ્ચંદ્ર નાટક જોયા પછી એમની માનસિકતા બદલે છે. એ વિચારે છે કે સત્યને માટે માણસ કેટલું એ સહન કરી શકે અને સત્યની કિંમત શું છે. એ જીવના ભોગે પણ રાજા હરિશ્ચંદ્ર એ સત્યને છોડતા નથી. અને નાનો મોહન એ જ્યારે રાજકોટમાં બચપણની અંદર આ હરિશ્ચંદ્ર નાટક જોવે છે તો જીવનના અંત સુધી એના એક એક શ્વાસમાં સત્ય વણાઈ જાય છે. આ નાટકની એક અસર હોય છે. આપણે ત્યાં ઘણી બધી વાતો એના સંદર્ભમાં છે. આ દ્રષ્ટાંત રામકૃષ્ણ દેવ જે નાટક જોઈ રહ્યા છે, નવવૃંદાવન, શા માટે કેશવચંદ્ર સેન આમાં ભૂમિકા કરી રહ્યા છે? કારણ કે પાત્રો ગમે છે એમને. વિશ્વકવિ રવિન્દ્રનાથ ઠાકુર, વાલ્મીકી, એમના નાટકની અંદર વાલ્મીકીની ભૂમિકા આમાં રજૂ થયા છે. વિશ્વકવિ, નોબેલ પ્રાઇઝ વિનર, વિશ્વ ભારતીના સ્થાપક, ભારત વર્ષના એક અર્થ દ્રષ્ટા, રાષ્ટ્રગીતના સર્જક નાટકની ભૂમિકા કરે છે. અને વાલ્મીકીનું પાત્ર લઈને એ નાટકોમાં ઉતરે છે. પરકાયા પ્રવેશ છે. સાધનાની, સાધકની એ ભૂમિકાની સાથે આ લલિત કલાઓનો એક એની ખાસ મહત્વ હોય છે. એવા કેટલાક આપણે દ્રષ્ટાંતો જોઈએ કે કેટલું આપણે ત્યાં કહેવાય છે કે ગુજરાતની અંદર 2 સમર્થ નાટ્યકારો હતા મોરબીના, એક વાઘજી આશારામ અને બીજા મૂળજી આશારામ. એમની આર્ય સુબોધ નાટક કંપની હતી. જો કંપનીના નામ પણ કેટલા પવિત્ર હતા. સસ્તું મનોરંજન નહોતું, ચીપનેસ નહોતી કોઈ એની અંદર, કોઈ ગલગલિયા થાય એવી વાતો નહોતી એની અંદર, પણ સમાજને એક સંદેશ આપવા માટે આ નાટકો રજૂ થતા. ત્યારે તો આર્ય સુબોધ કંપની લઈ અને રાજા ભર્તુહરી જ્યારે ભાવનગરમાં ભજવાઈ રહ્યું હતું, આ બહુ લખાયેલી સત્ય ઘટનાઓ છે આપણે ત્યાં. તો કહેવાય છે કે રાજા ભર્તુહરીનો વેશ લઈ અને વાઘજી આસારામ જ્યારે સ્ટેજ ઉપર આવતા હતા, એમનું વૈરાગ્ય, એમના પિંગલા સાથેના સંવાદો, એમના ગીતો એટલા બધા એ અસરકારક હતા. તો લોકો ભર્તુહરી નાટક જોઈને ઘણાએ વાસ્તવમાં એ ભેખ પહેરી લીધેલા. આ સત્ય ઘટનાઓ છે. અને રામકૃષ્ણ દેવ જે વાત કરે છે કે નરેન્દ્રે પણ આમાં ભૂમિકા કરી છે. સ્વામી વિવેકાનંદ નાટકમાં ઉતરતા હશે તો કયો એ યુગ છે. આખો આપણને રોમાંચ થાય કે કેટલા સુંદર લાગતા હશે એ નાટકનો એ વેશ ભજવતી વખતે. વિવેકાનંદજી, કેશવચંદ્ર સેન, એક બુદ્ધિસ્ટ અને એલિટ કહી શકાય એ કલકત્તાનો વર્ગ છે. કેશવચંદ્ર સેન બ્રાહ્મણ સમાજના ઉપાસક છે.
તો એમાં એમની જે ભૂમિકા છે કેશવચંદ્ર સેનની, તો રામકૃષ્ણ દેવને ગમતી નથી અને પ્રતિક્રિયા આપે છે કે ભલે ને ખોટો વેશ તો ખોટો વેશ, પણ એમાં આવું કરીએ તો આપણા મન ઉપર એની અસર થાય છે. આપણે જે શબ્દ વાપરીએ ને, દેશ એવો વેશ, પણ વેશની અસર થાય છે મન ઉપર. તમે કોઈ પણ પાત્ર ખોટું કા ભજવો તો એની અસર થાય છે. અને આ સાયકોલોજી, આજનું જે મનોચિકિત્સકો આ કહે છે, આવા ઘણા બધા આપણી સામે ઘટનાઓ છે કે વધુ ને વધુ કરુણ ભૂમિકાઓ ભજવા પછી દિલીપ કુમારને એકવાર એવું કહેવામાં આવ્યું, તમે ડિપ્રેશનની અંદર થી બહાર નહીં આવી શકો ક્યારેય. એકદમ માણસને સેડેટિવ બનાવી દે છે કરુણ ભૂમિકાઓ. એટલે એમને હાસ્યની ભૂમિકાઓ મન પર જબરજસ્ત અસર થાય છે એની. વેશ પહેરે એટલે પાત્રની અંદર તાદાત્મ્ય થઈ જાય છે. મુંજાલ મહેતાના જીવનની ઘટના સાથે સંકળાયેલો એક સાચો પ્રસંગ છે કે મુંજાલ મહેતા જ્યારે અંતિમ એનો સમય આવી રહ્યો છે ને ક્યાંક કોઈ પ્રવાસમાં છે, એમને સંગ્રહણીનો રોગ થાય છે, અશક્ત બની ગયા છે, એક તંબુમાં એની સારવાર ચાલી રહી છે. વૈદ્યરાજો આવે છે, નાડી તપાસે છે અને કહે છે એમના સેનાપતિને, સેવકોને કહે છે કે મહેતા હવે જાજુ રહેશે નહીં, મુંજાલ મહેતા. એટલે બધા પૂછે છે કે આપની કોઈ ઈચ્છા? એટલે મુંજાલ મહેતા કહે છે, ભારતના મહામંત્રી મુંજાલ મહેતા સિદ્ધરાજ જયસિંહની સાથે સંકળાયેલું પાત્ર કહે છે કે અત્યારે જો કોઈ જૈન મહારાજ સાહેબ ધર્મ લાભ સંભળાવે તો મને મુક્તિ મળી જાય. ક્યાંથી લાવવા આવા ભગડાની અંદર, ક્યાંથી લાવવા એ જૈન મુનિ મહારાજને? ત્યારે ત્યાંથી એક રસ્તે બહુરૂપી જઈ રહ્યો છે અને આ બહુરૂપીને સૈનિકો આવે છે ને કહે છે કે તું આવો વેશ ધારણ કરી શકીશ? અમારા મહામંત્રી આજે મૃત્યુની નજીક જઈ રહ્યા છે. જો પાઠની શું અસર થાય છે, એક વેશ પહેરવાથી કેટલું પરિવર્તન આવી જાય છે, એની કેટલી અસર રહે છે, એનું આ એક ઉદાહરણ છે. એટલે પેલા બહુરૂપી કહે છે કે હા, હું ભજવી શકીશ. અને એને થોડી વારમાં આખો એમના સફેદ વસ્ત્રો જે હતા લઈ લીધા અને માથે મુંડન, એ જે કાંઈ સરસ ધર્મ લાગે કે સાક્ષાત કોઈ જૈન મહારાજ સાહેબ ત્યાં પધારી રહ્યા છે એ જ. આ તો જો નકલ, તરત એ પરખાયા પ્રવેશ કરીને સાચા એક્ટર, બહુરૂપી આ બધું કરી શકતા છે તે સમયે. એટલે એમના તંબુની અંદર એ વાસક્ષેપ નાખી અને નમો હરિયંતાણામ, નમો સિદ્ધાણામ, નમો આયણામ, એ સરસ રીતે એમનો એ આવે છે, ત્યાં પ્રવેશ થાય છે. અને મુંજાલ મહેતાની સામે ઊભા રહી અને એમને ધર્મલાભ સંભળાવે છે. અને મુંજાલ મહેતાની આંખ મીચાઈ જાય છે, બહાર નીકળે છે. સૈનિકો પાછળ આવે છે, કે છે કે ભાઈ, તે જે આ કામ કર્યું છે તારો ઉપકાર, પણ હવે તું તારું મહેનતાણું લઈ લે. બહુરૂપીના આંતરિક પરિવર્તન થઈ ચૂક્યું છે એનું મનોમન. વેશની તાકાત છે, કપડાની તાકાત છે, અભિનયની તાકાત છે. વિચારે છે કે હું ક્યાં સુધી ભટકતો રહ્યો, ક્યાં સુધી મેં પૈસાની પાછળ મેં જીવન ટકાવી રાખવા માટે કેટલા સમાધાનો કર્યા, કેટલા વેશ ભજવા છે. મળ્યું શું? માત્ર મુઠ્ઠી એક રૂપિયા. પરંતુ જે વેશ પહેરવાથી ગુજરાતનો મહામંત્રી મુંજાલ જો એ શાંતિના માર્ગે પ્રસ્થાન કરી શકતો હોય તો આ વેશની તાકાત શું છે? સૈનિકોને કહે છે કે એ બહુરૂપી મરી ચૂક્યો છે, જે પૈસાની લેતી દેતી કરતો હતો. આપનો આભાર કે આપે મને આ મોકો આપ્યો છે. અને નમો હરિયંતાણામ, નમો સિદ્ધાણામનો ઘોષ કરતો કરતો એ બહુરૂપી ત્યાંથી વિદાય લે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે તમે જે વેશ, ખોટો તો ખોટો, પણ એની અસર તમારા આંતરિક મનોજગત ઉપર ચોક્કસપણે થતી હોય છે. અને રામકૃષ્ણ દેવ કહે છે કે આવો વેશ પણ ધારણ કરવું નહીં. વેશની પણ એક અસર હોય છે. આપણે ઘણા મનોચિકિત્સકોએ આને આ વાતને પુષ્ટિ આપી છે. રામકૃષ્ણ દેવે તો ત્યારે વાત કરી છે, પણ જેનું તમે સતત રટણ કરો તો એનો ભાવ તમારા શરીરમાં પ્રવેશતો હોય છે. એનું અહીંયા અનુસંધાન રામકૃષ્ણ દેવને ત્યાં કહે છે. જ્યારે જિજ્ઞાસુએ આ પૂછ્યું હતું કે મહાશય, એ સમાધિની અનુભૂતિ શું હોય છે, અને એ વાત ફરી પાછી અહીંયા
રામકૃષ્ણ દેવ લઈ આવે છે કે અનુભૂતિના જગતની અંદર, જળ સમાધિની અંદર પોતાનું અસ્તિત્વ વિલીન થઈ જતું હોય છે. ત્યાં કોઈ પોતે એક સાક્ષી ભાવે પણ ક્યાંય ટકી નથી શકાતું હતું. જો બધી જ ધર્મની સાથે વાતો છે, પણ સાથે સાથે રામકૃષ્ણ દેવે એક પછી એક દ્રષ્ટાંતો લેતા ગયા છે. આજે અમાવસ્યા છે, રામકૃષ્ણ દેવના મનોજગત ઉપર એક અસર થઈ રહી છે. તો એ વાતને આગળ ધપાવે છે કે સાચા સાધક જ્યારે સાધના પથ્ય હોય છે તો એમાં અને સામાન્ય જે માનવી ઉપાસના કરે છે એમાં ફરક શું રહે છે? એક સાધક ઈશ્વરના માર્ગે જઈ રહ્યો છે તો એ કોન્શિયસ છે, સભાન છે કે આ મારે પુણ્ય કાર્ય કરવાથી આ પ્રાપ્તિ થાય છે, પાપ કર્મ કરવાથી આ પ્રાપ્તિ થાય છે. આવી સભાનતા સાથે સામાન્ય સાધક એની સાધના પથમાં આગળ વધી રહ્યો છે. પરંતુ રામકૃષ્ણ દેવે ફરી પાછી નિર્વિકલ્પ સમાધિની, જળ સમાધિની વાતનો દોર આગળ ધપાવે છે. કહે છે કે જે સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચી ગયા છે પછી એનામાં સાંસારિક સભાનતા કોઈ રહેતી નથી. એના જીવનમાં કોઈ બે તાલ નથી રહેતો. બધું તાલબદ્ધ હાલે છે, બધું સંવાદી હાલે છે, બધું જ એની મેળાએ સહજતાથી જ થાય છે. એ કંઈ પણ કાર્ય કરે છે ને તો એને અનુરૂપ બાકીનું વાતાવરણ સર્જાઈ જતું હોય છે. કારણ કે એની જવાબદારી તો કોઈ અગોચર તત્વે લઈ લીધી છે, કોઈ અજ્ઞાતે એનો હાથ પકડી લીધો છે. આપણે અહીંયા જોઈએ છે ને કે આ જે ચમત્કારો તો છે જ નહીં, પરંતુ વાસ્તવમાં એ ભૂમિકા એ છે. એટલે જવાબદારી એ અલૌકિકની બની જાય છે. આપણે ત્યાં જોઈએ કે ભાઈ નરસિંહના આ કામ થઈ જાય છે, તુકારામનું કામ થઈ જાય છે, એકનાથનું કામ થઈ જાય છે, મીરાના એ ઝેરના પ્યાલા અમૃત બની જાય છે. આની પાછળની જે ભૂમિકા છે ને એ એક રૂપતાની ભૂમિકા છે. તદાકારકારિતા શબ્દ વાપરે છે કે ચૈતન્ય તત્વ સાથે એનું અનુસંધાન થઈ જાય છે. એટલે એને પોતે જે કંઈ એનું શરીર છે એટલે કર્મ કરે છે, પરંતુ એની જવાબદારી ઈશ્વર લઈ લે છે. પછી એ કોઈ કર્મ કરે છે તો ઈશ્વરીય કર્મ બની જાય છે. એટલે આની અંદર આપણે આજે ભક્તોના જીવનના દ્રષ્ટાંત જોઈને કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, આ બધા જે સંતોના ઉદાહરણ દે છે ને એ એક રૂપતાની ભૂમિકાએ પહોંચેલા છે. તમે જેને તદાકારકારિતા કહો છો એના માટે એક શબ્દ આવે છે, એક રૂપ બની જાય છે. એટલે એના અસ્તિત્વ વિરાટની સાથે એનું સાયુજ્ય થઈ જાય છે. રામકૃષ્ણ દેવે જળ સમાધિ, નિર્વિકલ્પ સમાધિની આ વાતને આટલી સહજતાથી સમજાવી દીધી છે. રામકૃષ્ણ દેવ હસતા હસતા કહે છે કે એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક રામલીલાની અંદર રામલીલા થવાની વાર હતી અને એક દર્શક આવી અને સાદડી ઉપર સૂઈ જાય છે. એને ઘસઘસાટ નીંદર આવે છે અને અવધિ વીતા પછી જાગે છે ત્યારે બીજા કહે છે કે રામલીલા તો પૂરી થઈ ગઈ છે. આ અનુભૂતિની વાતો ફરી પાછા આપણે આવતી વખતે કરીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભૂ